સુરતમાં કારના કાચ તોડી સાથે બોનેટ નીચે ઓઇલ ઢોળી કાર ચાલકનું ધ્યાન ભટકાવી કારમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરનાર ત્રીજી ગેંગના સગીર સહિત બેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। સુરતમાં જાહેર રસ્તાઓ, સોસાયટી કે ઘર બહાર પાર્ક કરેલ ફોર વ્હીલર કાચ તોડી અથવા ગાડીના બોનેટ નીચે ઓઇલ નાખી કાર ચાલક અને માલિકોને ધ્યાન ભટકાવી કારમાંથી કિંમતી ચીજ વસ્તુનું ચોરી બની રહેલી ઘટનાઓ વધતા સુરત પોલીસ કમિશનર દ્વારા આ ટોળકીને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો મેદાને હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત, ખટોદરા, અડાજણ અને કામરેજ તથા નવસારીમાં 4 ગુનાઓમાં આચરનાર ત્રીજી ગેંગના શિવા ઉર્ફે પુષ્પા હનુમંત ગાયકવાડ ઉર્ફે શેટ્ટી અને એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ, રોકડા રૂપિયા, ઓઇલ સહિત 3 લાખની મત્તા કબજે કરી હતી। સુરત શહેરમાં થોડા ટાઈમથી ગાડીના કાચ તોડી અને ગાડીની આગળ ઓઇલ નાખી અને ગાડીમાંથી બેગ પડી હોય એમાંથી પૈસાની ઉઠાંતરી, ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ઉઠાંતરી કરતી ગેંગ કાર્યરત થયેલી। જે કાર્યરત થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો, અલગ અલગ ટીમો આ ગુના ડિટેક્ટ કરવામાં લાગેલી હતી। એ દરમિયાન આર્મ્સ સ્ક્વોડના પીએસઆઈ ધનગઢ અને પીઆઈ ગઢવી સાહેબની ટીમને એવી બાતમી મળી કે આ ગેંગ સક્રિય થઈ છે। તો એ ગેંગને બાતમીના આધારે પનાસ નહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ। ઝડપી પાડી એમની પાસેથી રોકડા રૂપિયા 2,90,000 તથા 14,000ના મોબાઈલ એમ કરી 2,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં 2 આરોપીઓ છે, એક શિવા હનુમંતે ગાયકવાડ જે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને બીજો બાળ કિશોર છે કાયદાના સંઘર્ષમાં, જેથી એનું નામ નહીં લઈ શકાય। આ ગેંગના અગાઉ અત્યારે જે પકડાય છે એમાં ખટોદરા, અડાજણ અને કામરેજ પોલીસ સ્ટેશન તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે। અને જે શિવો આરોપી છે એ શિવાના વિરુદ્ધમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ 3 ગુનાઓમાં એ વોન્ટેડ છે। આ લોકોની એમો એવી છે કે ખુલ્લા પ્લોટ પડ્યા હોય, પાર્કિંગમાં ગાડીઓ પડી હોય અથવા રોડ ઉપર પોશ એરિયામાં રોડ ઉપર ગાડી પડી હોય અને એમાં કોઈ બેગ કે એવું દેખાય તો એ ગાડીનો કાચ તોડીને એમાંથી લઈ જાય છે। જો એ જગ્યાએ મેળ ના પડે તો ગાડી ચાલતી જતી હોય એમાં ઓઇલ ઢોળાયું છે આગળ એવું કહી અને જ્યારે માણસ ઓઇલ જોવા માટે નીચે ઉતરે એટલે બોનેટ ખોલે એટલે પાછળનો ભાગ દેખાય નહીં એટલે કાચ તોડી અંદરથી બેગ લઈ અને રવાના થઈ જાય છે। આ લોકો અત્યારે 3 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા, ખટોદરા, અડાજણ, કામરેજ અને નવસારી ગ્રામ્ય 4 ગુનાઓ અત્યારે ડિટેક્ટ થયેલા છે અને અગાઉ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના 3 ગુનાઓમાં શિવા વોન્ટેડ છે। પોલીસે મુદ્દામાલ અત્યારે 2,90,000નો મુદ્દામાલ ટોટલ કબજે કર્યો છે।